સેફટીના કોઈપણ પ્રકારના સાધનો વગર ભૂગર્ભ ગટરમાં ઉતરી ગટરનું પાણી ડોલીથી બહાર કાઢતા આ લોકો મહાનગરપાલિકાના સફાઈ કામદારો નથી, પણ વારંવાર મહાનગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા મોટો ટેક્સ ચૂકવતા આખરે આત્મનિર્ભર બનેલા સોસાયટીના લોકો છે, જેઓ પોતે જીવના જોખમે ભૂગર્ભ ગટરમાં ઉતરી સફાઈ કરવા મજબૂર બન્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકાનું સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનું બજેટ છતાં પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ કામગીરી ન થતી હોવાનો ઘાટ સર્જાયો છે. સાથે જ મહાનગરપાલિકાની કામગીરી પર ફરી સવાલ ઉઠ્યા છે, કારણ કે ભૂતકાળમાં અનેકવાર ગેસ ગળતરની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેના કારણે કેટલાક સફાઈ કર્મચારીઓએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે આ ગટરમાં કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ, તે એક સળગતો સવાલ બની ગયો છે. જો કે આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારીઓએ પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું હતું કે અમને સુરેન્દ્રનગરના વડનગર વિસ્તારની આ ઘટના વિશે કોઈ માહિતી નહોતી. જો માહિતી હોત તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાત.